હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ। આજે હું આપને બતાવીશ માવાના પેંડા બનાવવા માટેની રીત। તમે માવાના પેંડા તો અનેકવાર ખાધા હશે, પણ ઘરે જ એકદમ સરળતાથી તથા ફટાફટ અને એકદમ ટેસ્ટી એવા આ માવાના પેંડા કઈ રીતે બને તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો। જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે, જેથી કરીને નવા આવનાર દરેક વિડીયોની માહિતી તમને સરળતાથી મળતી રહે। માવાના પેંડા બનાવવા માટે સૌપ્રથમ આ રીતે માવો લીધેલો છે। દૂધને હલાવીને જે માવો તૈયાર થાય છે તે આ માવો લીધેલો છે। આ જે તૈયાર માવો લીધેલો છે તે એકદમ જ સોફ્ટ છે। તમે જોઈ શકો છો કે એકદમ જ તાજો આ માવો છે। તો હવે તેમાંથી પેંડા બનાવવા માટે મેં અહીં એક વાટકી જેટલી ખાંડ લઈ ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરેલું છે અને તેને હલાવતું રહેવાનું છે। આ રીતે તમે ધીમે ધીમે હલાવતા રહેશો એટલે જોઈ શકો છો કે બધી ખાંડ ધીમે ધીમે ઓગળતી જાય છે। ખાંડ બધી ઓગળી જાય અને એક તાલની ચાસણી થાય ત્યાં સુધી તેને હલાવવાની છે। તમે જોઈ શકો છો કે અહીંયાથી જે રીતે ટીપું પડે છે તો તેમાં તમને એક તાલ જેવું જોઈ શકાય છે। તો આ રીતે એક તાલની ચાસણી થાય ત્યાં સુધી તેને તૈયાર કરવાની છે। હવે તેની અંદર જે માવો છે તેને હાથથી થોડો મસળી અને ઉમેરી દેવાનો છે અને આ રીતે હલાવતું રહેવાનું છે। માવો અને ચાસણી એકદમ સારી રીતે મિક્સ થઈ જાય અને તે પેન છોડે ત્યાં સુધી તેને આ રીતે હલાવતું રહેવાનું છે। ગેસની આંચ એકદમ ધીમી રાખવી, જેથી કરીને નીચે બેસી ન જાય। જો તમને એલચીનો ટેસ્ટ ભાવતો હોય તો તમે એલચી પાવડર ઉમેરી શકો છો તથા ડ્રાયફ્રૂટ પણ ઉમેરી શકો છો। આ રીતે ધીમે ધીમે હલાવતું જવાનું છે। તમે જોઈ શકો છો કે એકદમ સારી રીતે બધું મિક્સ થઈ ગયું છે અને હવે ધીમે ધીમે પેન પણ છોડી રહ્યું છે। તો આ રીતે મિશ્રણ જ્યાં સુધી પેન છોડે ત્યાં સુધી હલાવી તે થોડું ઠંડુ થાય ત્યાં સુધી તેને રાખવાનું છે। ત્યારબાદ હાથમાં થોડું આ રીતે ઘી લગાવી અને તમારે જે સાઈઝના પેંડા બનાવવાના હોય તે સાઈઝના પેંડા બનાવી લો। તમે જોઈ શકો છો કે હાથમાં પણ બિલકુલ ચોંટતા નથી અને એકદમ જ સરળતાથી તમે પેંડા વાળી શકો છો। તો આ રીતે તમારે જે સાઈઝના પેંડા બનાવવાના હોય તે બનાવી શકો છો અને જો તમારી પાસે કોઈ બીબું હોય તો તમે ઉપર તે લગાવી કોઈ પણ ડિઝાઇન પણ સરળતાથી કરી શકો છો। તો ખાવામાં એકદમ જ સોફ્ટ એવા આ ટેસ્ટી એવા માવાના પેંડા તૈયાર છે। તો એક વખત તમે પણ ઘરે આ રીતે બનાવજો। તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। આ વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આ ચેનલ સબસ્ક્રાઈબ કરવી એકદમ જ ફ્રી છે, જેથી કરીને નવા આવનાર દરેક વિડીયોની માહિતી તમને સરળતાથી મળતી રહે। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। ફરી મળીશું નવા એક વિડીયો સાથે। એન્જોય।